ગુજરાતમાં લોકસભા ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે। ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ઇન્ડિયા એલાયન્સ છે, તેમાં ઉમેદવારોની સીટ શેરિંગની વાત પણ થઈ ગઈ છે। ઉમેદવારોને લઈને જે પ્રચાર પ્રસારની જે શરૂઆત પણ થઈ ચૂકી છે, આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે કોંગ્રેસના ઉમેદવારો માટે અને કોંગ્રેસના નેતાઓ છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરતા પણ નજરે પડી રહ્યા છે। ત્યારે ગઈકાલે સુરતમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના જે લોકસભાના ઉમેદવાર છે નિલેશ કુંભાણી તેમના માટે સભા ગજવી। આ સભા દરમિયાન તેમણે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને તેમજ અત્યારે થોડાક દિવસ અગાઉ પાટીદાર સમાજના જે યુવાન રશિયા આર્મીમાં મૃત્યુ પામ્યું છે તેને લઈને પણ વાત કરી છે અને સાથે જ ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને પણ સરકાર પર પ્રહારો કર્યા હતા। શું કહ્યું હતું ગોપાલ ઇટાલિયાએ અને શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે લોકસભાની ચૂંટણી ટાણે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ છે તે તડામાર તૈયારીમાં લાગી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઇન્ડિયા એલાયન્સ થયું છે, તેના કારણે આમ આદમી પાર્ટીના 2 જેટલા ઉમેદવાર અને કોંગ્રેસના 24 જેટલા ઉમેદવારો છે તે ચૂંટણીના જંગમાં છે। કોંગ્રેસ અત્યાર સુધી પોતાના 20 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને આ વખતે ટિકિટ આપી છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા છે તે નિલેશ કુંભાણીના સમર્થનમાં સભા ગજવવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે પરેશ ધાનાણી તેઓ પણ સભામાં પહોંચ્યા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા। સાથે જ યુક્રેન રશિયા યુદ્ધની વાત હોય કે થોડાક દિવસ અગાઉ પાટીદાર યુવાને જે રશિયામાં આર્મીમાં જે મોતની વાત હોય કે પછી ઇલેક્ટ્રોલ બોન્ડ હોય તે તમામ બાબતને લઈને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા। પહેલા તો ગોપાલ ઇટાલિયાએ શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। મારે શરૂઆત અહીંયા મોટા વરાછામાં બેઠા છે એટલે એક મહત્વની વાતથી કરવી છે કે ઘણા દિવસથી બધા ભાજપના લોકો એવી વાતો કરે કે બાપાને વોર રોકવા દી, કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું, એ મોદીએ 2 કલાક યુદ્ધ રોકાયું ને વચ્ચેથી માણા કાઢ લીધા। એટલે નથી કહેતા કે ભાઈ એક બાજુ કાંટાની વાડ હતી ને એક બાજુ થોરની વાડ હતી ને વચ્ચેથી કે બકરા કાઢ લીધા। જે ભાજપ વાળા આવી રીતે લોકોને ગોળ ગોળ ફેરવીને છેતરે છે એમને પૂછવું પડે કે આપણા વેલંજાથી એક પટેલ સમાજનો દીકરો એને એજન્ટો ખોટી રીતે ભરતી કરી રશિયાની આર્મીમાં ભરતી કરાવી દીધો અને રશિયાની આર્મીની બોર્ડરમાં મોકલી દીધા અને યુક્રેનના રોકેટ લોન્ચરો એને વાગ્યા અને એનું મૃત્યુ થઈ ગયું। વોર રોકવા દેવા વાળા તો ભલે સાઈડમાં રહ્યા, એની ડેડ બોડી આજ દિવસ સુધી ભાજપ વાળા પાછી નથી લાવી શક્યા। આ સમાચાર બધાને મળ્યા છે કે નથી મળ્યા? દુનિયાના કોઈ પણ દેશમાં મૃત્યુ થઈ જાય તો ડેડ બોડી તો પાછી સરકારે લાવી દેવી જોઈએ કે ન લાવી દેવી જોઈએ? એ તો આપણી પરંપરા છે। હિન્દુત્વના ઠેકેદારો થઈને ફરે છે પણ અંતિમ સંસ્કાર માટે બાપને એના દીકરાની લાશ નથી મળતી, એવા લોકો ઉપર થૂ છે દોસ્તો, થૂ છે એના ઉપર। યુદ્ધ રોકાઈ દીધું અને મજાની વાત જો એમ કહે છે કે ભાઈ યુક્રેન રશિયાનું યુદ્ધ રોકાઈ દીધું તો એમબીબીએસ કરવા યુક્રેન જવું પડે, એને રોકો ને। સુરતમાં એમબીબીએસ થાય એવું કરાઈ દો ને, ત્યાં ઠેક તમે યુદ્ધ રોકાઈ દો છો। એટલા બધા બળવાળા છો, અહીંયા કેમ એમબીબીએસ નથી થતું? ગુજરાતથી કેમ યુક્રેન જવું પડે? કેમ તમારે જમીન વેચીને મકાન વેચીને લેણું લઈને વ્યાજે લઈને ભણવા મોકલવા પડે? એટલે દોસ્તો રાષ્ટ્રીય ચૂંટણી છે, રાષ્ટ્રીય મુદ્દો છે। આમાં હું નળ ગટરની વાત કરું તો કોક મારી ગણતરી કરી લે કે આમાં કઈ બહુ પાણી નથી। રાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે। દેશની ચૂંટણી છે, દેશની ચૂંટણી એમ કહે છે કે જે લોકો અત્યારે દેશમાં તાનાશાહી ફેલાવી રહ્યા છે એમને રોકવાની જવાબદારી મંચ ઉપર બેઠેલા એકલાવની નથી, આપણા બધાની હૈયારી જવાબદારી છે આને રોકવા। કેવી રીતે તાનાશાહી થાય છે કે 2014 થી લઈ 2024 ની વચ્ચે દેશના વિરોધ પક્ષના સૌથી મહત્વના 25 લોકો ઉપર ઈડી સીબીઆઈ ની કાર્યવાહી થઈ। દેશના વિરોધ પક્ષના 25 લોકો ઉપર ઈડી સીબીઆઈ ની કાર્યવાહી થઈ, એમાંથી 23 ભાજપમાં ભળી ગયા અને કાર્યવાહી બંધ થઈ ગઈ। 23 જણા ભાજપમાં ભળી ગયા તો કાર્યવાહી બંધ થઈ ગઈ। દોસ્તો આપણે એટલું વિચારવાનું છે કે આ ચૂંટણી, હું પોતે વિધાનસભા હારીને અહીંયા ઉભો છું, પરેશભાઈ ચૂંટણી હારી ગયા પછી અહીંયા ઉભા છે, મહેન્દ્રભાઈ નાવડિયા બેઠા એ વિધાનસભા હારી ગયા છતાં અહીંયા બેઠા છે। ધારો કે આજથી અત્યારથી રાજકારણ મૂકી દઈએ, ધંધે લાગી જઈએ, અમારું 1 પૈસાનું નુકસાન નથી થાય એમ પણ વિરોધ પક્ષ નહીં હોય તો આ હજારો લોકોની વાત કોણ બોલશે ને તમારે વિચારવાનું છે દોસ્તો। કોણ બોલશે?
કોણ અવાજ ઉઠાવશે? બધું જ એક તરફી હશે તો જનતાનો મુદ્દો કોણ બોલશે? હાર્યા પછી અહીંયા ઊભા છીએ તો યુક્રેનનો મુદ્દો હોય કે MBBS નો હોય, ડ્રગ્સ નો મુદ્દો હોય કે સ્કૂલનો હોય, બોલીએ છીએ એ તમારા માટે બોલીએ છીએ એટલું તમારે ધ્યાન આપવું પડે. અને એટલે બહુ મહત્વની વાત તો ભાજપના મિત્રો ઘણા અહીંયા હું જેને ઓળખું છું છાનામાના ડોકા કાઢીને સાંભળે છે, એ સારી બાબત છે. કમસે કમ સાંભળે તો છે આપણી વાત. એની પાર્ટીમાં કોઈ નથી સાંભળતું, આપણું એ સાંભળે એ બહુ મોટી વાત કહેવાય. બે ત્રણ જણા દેખાણા મને એટલે મારે કહેવું પડ્યું. તમે બધા સમજો કે આ ચૂંટણી નિલેશભાઈની નથી, ઇન્ડિયા ગઠબંધનની નથી, મારી નથી, કોઈની નથી, આ જનતાની ચૂંટણી છે. શા માટે? બહુ ગંભીર વાત છે. વિચાર કરજો, ગૂગલ કરજો, યુટ્યુબમાં જાજો, પૂછજો પોતાના જાતને. ઇલેક્ટોરલ બોન્ડ વિશે કોને કોને ન્યૂઝ જોયા છે? હાથ ઊંચો કરો છે. ઇલેક્ટોરલ બોન્ડ દેશનું સૌથી મોટું કૌભાંડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં કર્યું. આપણને એમ થાય કે એમાં મને શું લેવા દેવા, મને શું ફરક પડે ભાજપને કોઈએ કેટલા પૈસા આપ્યા? દોસ્તો, આપણા જીવ સાથે, આપણા જીવન સાથે ખિલવાડ થાય એવા પ્રકારનું આ ષડયંત્ર છે. કેવી રીતે કે દેશની નામચીન દવા બનાવતી, માણસને પીવાની જે મેડિસિન આવે, દવા મેડિકલમાં જે મળે એ દવા બનાવતી નામચીન 50 કંપનીઓએ નરેન્દ્ર મોદીને, ભાજપને 800 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું. આ ફંડના બદલામાં ભાજપની સરકારે એમને મન ફાવે એવી સબ સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ આપી દીધી. કેટલી કંપનીઓ ઉપર સબ સ્ટાન્ડર્ડ દવા એટલે કે હલકી ક્વોલિટીની દવા બનાવવાના કેસ થયા, છેલ્લે કોઈ કાર્યવાહી ન થઈ. 800 કરોડ રૂપિયા ભાજપે લીધા ને હલકી ક્વોલિટીની કક્ષા આખા દેશની મેડિકલોમાં વેચાવા લાગી. અને પરિણામ શું આવ્યું? 22 વર્ષના 23 વર્ષના જુવાનિયા હાલતા ચાલતા ટપ ટપ મરી જાય. આપણે હજારો વિડિયા જોયા કે ન જોયા? ઇલેક્ટોરલ બોન્ડમાં લીધેલા 800 કરોડ રૂપિયાના કારણે દેશના અસંખ્ય યુવાનોનો જીવ લેવાયો. હું જીતું કે ન જીતું, પણ આપણા ઘરમાં આવી દવા ખાઈને કોઈ મરી જાય તો એ સારું લાગશે? બોલો ભાઈ, સારું લાગશે? ભાજપ વાળા હોય એને પૂછજો કે તમારી પાર્ટીએ 800 કરોડ રૂપિયા લઈને હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ કેમ આપી? તમને કોંગ્રેસ પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, આમ આદમી પાર્ટી પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, બે ભેગા થઈ જાય ઈ પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારા પોતાના છોકરા તો પસંદ છે ને? કયા મેડિકલમાંથી કઈ દવા નકલી આવી ગઈ, ડોઝ લીધો ને 3 મહિનામાં ફટાક્યો ફાટી જાય? મારી વાત સમજાણી કે ન સમજાણી? 800 કરોડ રૂપિયાનું ફંડ લીધું ભાજપ વાળાએ, અને આજે મેડિકલોમાં કેટલી કેવા પ્રકારની હલકી દવા મળતી છે આપણને ક્યાં ખબર છે? આ હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. તેમના દ્વારા જે રીતે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધ રોકાવ્યો હોવાની વાતને લઈને તેમણે કટાક્ષ કર્યો હતો અને પ્રહારો પણ કર્યા હતા. સાથે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો જે પાટીદાર યુવાન રશિયાની આર્મીમાં એજન્ટોની ચુંગાલમાં આવીને છેતરપિંડીથી પહોંચી ગયા હતા અને ત્યારબાદ રશિયાની આર્મીમાં યુદ્ધ દરમિયાન તેમનું મોત થયું હતું, તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. અને અત્યાર સુધી તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ રોકાવી શકે છે તો પછી આજે એક પરિવાર છે તે પોતાના દીકરાના મૃતદેહ માટે આમ તેમ ભટકી રહ્યો છે, તે મૃતદેહ તેમને નથી મળી રહ્યો. તો આ એક યુદ્ધ તમે રોકાવી શકો છો તો તે વિદેશથી યુવાનનો મૃતદેહ કેમ નથી લાવી શકતા? તે પ્રકારના સવાલો પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. સાથે તેમણે હાલ જે સભા એલાયન્સની હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તા હોવાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ હળવાશમાં કટાક્ષ કરતાની સાથે કહી હતી. તેમજ ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં સૌથી મોટું કૌભાંડ છે તે ઇલેક્ટોરલ બોન્ડનું છે. અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ આક્ષેપો કર્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે જે કંપનીઓ 50 જેટલી જેમણે ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા છે તેમણે હાલ જે રીતે દવાઓનું ઉત્પાદન કરી રહી છે અને અલગ અલગ જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા પદાર્થો બનાવી રહી છે તો પણ તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની વાત પણ તેમણે કહી હતી. ને તેમણે વાત એટલેથી ન અટકતા વોટ સમજી વિચારીને આ વખતે આપજો ને આ રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી છે તેને લઈને પણ તેમણે જે લોકો સભામાં ઉપસ્થિત હતા તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને વાત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો હતો. હાલ હવે આ વિવાદ છે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે અને હવે નિવેદનબાજીનો દોર શરૂ થયો છે તેના કારણે રાજકારણ ગુજરાતનું ગરમાયું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ